નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગેન ફિઝિક્સ 604 આપણું યુનિટ છે ફીડબેક એમ્પ્લીફાયર એન્ડ ઓસિલેટર સર્કિટ્સ અને આ લેક્ચર નંબર 5માં આપ સૌનું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 4ની અંદર આપણે અલગ અલગ પ્રકારની નેગેટિવ ફીડબેક સર્કિટો કેવી હોય છે એના વિશે આપણે થોડો ઓવરવ્યૂ લીધેલો અને એમાં આપણે વોલ્ટેજ સિરીઝ ફીડબેકનો ક્વેશ્ચન્સ પૂરો કરેલો હતો. ફરી આપણે એકવાર ઓવરવ્યૂ લઈ થોડું રિવાઇઝ કરી અને આપણે આગળના ક્વેશ્ચન બાજુ આગળ વધીશું. નેગેટિવ ફીડબેક સર્કિટ એ બેઝિકલી બે પ્રકારની હોય છે. વોટ આપણે એઝ અ નેગેટિવ અથવા તો એઝ અ ફીડબેક આઉટપુટમાંથી શું ઇનપુટમાં લઈએ છીએ એના ઉપર ફીડબેક સર્કિટ નું ટાઇટલ ડિપેન્ડ છે. જેમ કે આપણે આઉટપુટમાંથી વોલ્ટેજ એઝ અ ફીડબેક લઈએ તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ વોલ્ટેજ ફીડબેક અને આઉટપુટમાંથી આપણે કરંટ લઈએ તો ઇટ ઇઝ નોન એઝ અ નેગેટિવ કરંટ ફીડબેક. ના હવે આઉટપુટમાંથી વોલ્ટેજ ને કરંટ લઈએ છીએ પણ ઇનપુટમાં કેવી રીતે આપીએ છીએ. જો ઇનપુટમાં સિરીઝ આપીએ તો એ પ્રમાણે સિરીઝ ફીડબેક અને ઇનપુટની અંદર એઝ અ શન્ટ આપે એટલે પેરેલલ આપીએ તો ઇટ ઇઝ નોન એઝ અ શન્ટ ફીડબેક સર્કિટ. તો ફર્ધર ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરી ધેટ આર ધ વોલ્ટેજ series feedback and voltage shunt feedback. Similarly, we have a current series feedback and current shunt feedback. તો આ પ્રકારે કુલ 4 પ્રકારની સર્કિટ્સ હોય છે નેગેટિવ ફીડબેક સર્કિટની અંદર. દરેકના આપણે એક્સપ્લેનેશન સમજેલા હતા કે વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં એકચ્યુઅલી શું હોય છે, પેરેલલ ટુ સિરીઝ કનેક્શન. સિમિલરલી આપણે વોલ્ટેજ શન્ટ ફીડબેકની અંદર પણ આપણે સમજેલા કે બેઝિકલી પેરેલલ ટુ પેરેલલ કનેક્શન છે અને આ સર્કિટ એ બેઝિકલી આપણું વોલ્ટેજ એમ્પ્લીફાયરની સર્કિટ થશે. વોલ્ટેજ એમ્પ્લીફાયર મોટા ભાગે આ પ્રકારે બનાવેલા હોય છે જે તમે આગળ સર્કિટમાં પણ જોશો. કરંટ સિરીઝ ફીડબેક તો બેઝિકલી સિરીઝ ટુ સિરીઝ કનેક્શન છે અને મોટા ભાગના કરંટ એમ્પ્લીફાયર આ રીતે બનાવેલા હોય છે. સેમ જ પ્રમાણે આપણે છેલ્લી આપણી જે સર્કિટ છે કરંટ શન્ટ ફીડબેક છે ધેટ ઇઝ ધ સિરીઝ ટુ પેરેલલ કનેક્શન છે. સિરીઝમાંથી લઈ પેરેલલમાં આપવાનું થશે તો આ કરંટ શન્ટ ફીડબેક સર્કિટ થશે. એન્ડ બી ઇઝ અવર ફીડબેક ફેક્ટર, એ ઇઝ અવર એમ્પ્લિફિકેશન ફેક્ટર ઓર યુ કેન સે ધ ગેઇન. વોલ્ટેજ સિરીઝ ફીડબેક આપણે જોયું હતું એની રચના અને સિમિલરલી આપણે ફાઇનલાઇઝ કર્યું હતું કે કોઈ પણ પરિપથ માટે મેઇનલી તમે 3 વસ્તુઓ શોધો એટલે એનું એનાલિસિસ થઈ શકે છે અને એ 3 વસ્તુઓ છે વોલ્ટેજ ગેઇન, આઉટપુટ ઇમ્પિડન્સ ઓર યુ કેન સે આઉટપુટ રેઝિસ્ટન્સ એન્ડ ઇનપુટ રેઝિસ્ટન્સ અથવા તો ઇનપુટ ઇમ્પિડન્સ. આ 3 વસ્તુનું મૂલ્ય તમને મળે એટલે ઓટોમેટિકલી બાકી બધા જ પેરામીટર્સ તમે શોધી શકો છો. અને આપણે સાથે એ પણ ચર્ચા કરેલી કે આપણે કોઈ પણ પરિપથનું એનાલિસિસ બેઝિકલી હાઇબ્રિડ મોડેલની મદદથી કરીએ છીએ જે બહુ સિમ્પ્લિફાઈડ હોય છે, બહુ એમાં કોમ્પ્લિકેશન કંઈ હોતા નથી. તો આપણે વોલ્ટેજ સિરીઝ ફીડબેકનું એનાલિસિસ કર્યું અને ફાઇનલાઇઝ આપણે કર્યું હતું કે ભાઈ આનો વોલ્ટેજ ગેઇન કેટલો હશે અને સિમિલરલી આપણે એના આઉટપુટ રેઝિસ્ટન્સ અને ઇનપુટ રેઝિસ્ટન્સ પણ ફાઇનલાઇઝ કરેલા હતા. તો આ આપણા એના વોલ્ટેજ ગેઇનનું સમીકરણ છે જે આગળ આપણે ઉપયોગ કરવાનું થશે, જે આપણું છે AF ઇઝ ઇક્વલ ટુ AVSF AVS upon 1 plus BAVS where B is our feedback factor. બરોબર, તો આ પ્રમાણે અને AVS એટલે બેઝિકલી AVRI upon RI plus RS થશે. તો AVS એ બેઝિકલી ગેઇન છે, વોલ્ટેજ જે સોર્સ હોય છે એનું ગેઇન છે તો એ આપણો થઈ જશે AVS અને AF એ આપણો ફીડબેક સાથેનો ગેઇન છે. તો આપણે સમીકરણનો આગળ ઉપયોગ કરવાનો થશે. સેમ એ પ્રમાણે આપણે આઉટપુટ રેઝિસ્ટન્સનું પણ સમીકરણ મેળવેલું ધેટ ઇઝ ROF ઇઝ ઇક્વલ ટુ RO 1 પ્લસ BAVS જો આપણે RL ને કન્સિડર ના કરીએ તો. અને જો આપણે RL ને કન્સિડર કરીએ તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ROFL ઇઝ ઇક્વલ ટુ ROL અપોન 1 પ્લસ BAVS થશે. તો આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ છે અને આગળના ક્વેશ્ચનમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. સેમ એ જ પ્રમાણે આપણે ઇનપુટ રેઝિસ્ટન્સનું મૂલ્ય પણ શોધેલું હતું. એમાં જે એક્સપ્લેનેશન આપવાના થતા હતા એ દરેક એક્સપ્લેનેશન મેં આપેલા છે અને તમે અગેન આપણા જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર પણ તમે જોઈ શકો છો. તો RIF નું આપણું ફાઇનલી મૂલ્ય આપણને આ પ્રમાણે મળ્યું હતું ધેટ ઇઝ RIF ઇઝ ઇક્વલ ટુ RI 1 પ્લસ BAV થશે. તો આ પ્રમાણે આપણે 4 મૂલ્યો શોધેલા. હવે આપણે આગળના ક્વેશ્ચન બાજુ આગળ વધીએ તો
વોલ્ટેજ સિરીઝ ફીડબેક પરિપથનો જ એક ભાગ છે જેને આપણે એમીટર ફોલોઅર તરીકે ઓળખીએ છીએ. આમ એમીટર ફોલોઅર સર્કિટ બહુ કોમ્પ્લિકેટેડ સર્કિટ નથી, અથવા તો સિમ્પલી કહી શકાય કે એમાં કોઈ ફીડબેક ફેક્ટર જેવું નથી. એ બેઝિકલી સીધું આપવામાં આવે છે, એટલે એમાં બીનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, ફીડબેકનું બહુ ઇમ્પોર્ટન્સ નથી. પણ છતાંય આ સર્કિટ બેઝિકલી વોલ્ટેજ ફોલોઅરને પણ તરીકે ઓળખાય છે. એટલે આ સર્કિટ એકચ્યુઅલી બફર તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આપણે આના પછીનો ક્વેશ્ચન છે જે આપણો છે એમીટર ફોલોઅર. અગેન આપણે કહ્યું તે પ્રમાણે આપણે દરેકની અંદર, દરેક આપણા જે કોઈ પણ સિરીઝ એક સમજાઈશું તો દરેકની અંદર આપણે બેઝિકલી 3 વસ્તુઓ શોધવાની રહેશે. તો એનું એનાલિસિસ આપણે પૂરું કર્યું કહેવાય. that is voltage gain, similarly or you can say the gain. સેકન્ડ નંબરે આપણે આઉટપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ ઇમ્પિડન્સ, અને થર્ડ નંબરે આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ ઓર યુ કેન સે ધ ઇનપુટ ઇમ્પિડન્સ આપણે શોધવાનો રહેશે. આ 3 વસ્તુ શોધીએ આપણે કહી શકીએ કે એનું એનાલિસિસ આપણે પૂરું કરી દીધું છે. તો સેમ એ પ્રમાણે એમીટર ફોલોઅરની અંદર પણ આપણે આ 3 વસ્તુ શોધવાની થશે, જે સિમ્પલી ઇક્વેશનની મદદથી મેથેમેટિકલ સોલ્યુશન કરી અને શોધવાના થશે, જે અઘરું નથી. ફક્ત એમીટર ફોલોઅર એ બેઝિકલી વોલ્ટેજ સિરીઝ ફીડબેકનો જ ભાગ છે. એટલે એના જે 3 ઇક્વેશનો આપણે શોધ્યા હતા, વોલ્ટેજ ગેઇન, આઉટપુટ રેઝિસ્ટન્સ અને ઇનપુટ રેઝિસ્ટન્સ, એનો ઉપયોગ કરી અને પછી એનું વધારે સિમ્પ્લિફિકેશન કરી જે કન્ડિશન્સ આપણે એડ કરવાની છે એડ કરી અને આપણે એના મૂલ્યો શોધી શકીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ એમીટર ફોલોઅર સર્કિટ શું છે. આ આપણો એક ટ્રાન્ઝિસ્ટર છે જેમાં કલેક્ટરમાં આઉટપુટ, એમીટર અને બેઝ છે. એમીટર ફોલોઅર એટલે આપણું મેઇન ટાર્ગેટ આપણો એમીટર રહેશે કે જે આપણે એને ફોલો કરવાનું છે. ઇનપુટની અંદર આરબી અથવા તો કોઈ રજિસ્ટર થ્રુ આપણે કરંટ પસાર કરીએ છીએ, જે કરંટ આપણે આઈ તરીકે ઓળખીશું. આઉટપુટ આપણે સિમ્પલી જે આરસી થ્રુ આપણે એને પ્લસ વોલ્ટેજ આપીએ છીએ, પ્લસ વીસીસી આપીએ છીએ, અને કલેક્ટરમાંથી આપણે આઉટપુટ લઈશું. સિમિલરલી એમીટરમાં વધારાનો કરંટ બાયપાસ કરવા માટે આરઈ રજિસ્ટરનો ઉપયોગ થાય છે, જે વધારાનો ડીસી કરંટ બાયપાસ કરી શકે છે. વોલ્ટેજ સોર્સ આપણે અહીંયા વીએસ જોડેલો છે અને અહીં આપણે આરએસ બતાવ્યો નથી, એટલે કે આપણે આ પરિસ્થિતિમાં આરએસ ને અવગણ્યો છે. આરએસ ઇઝ ઇક્વલ ટુ 0 લીધેલો છે. એટલે આપણે અહીંયા આરએસ છે, આ આપણો થઈ જશે આરઆઈ, સમજી લો તો આરઆઈ થઈ જશે, અને આપણે આરએસ ને આપણે અવગણ્યો છે. એટલે વોલ્ટેજનો પોતાનો જે વોલ્ટેજ સોર્સ જે આપણે એએફઓ યુઝ કરીએ છીએ એનો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સપોઝ 0 છે એવી આપણે ધારણા લીધેલી છે, અને આપણે ત્યાંથી આઉટપુટ મેળવીએ છીએ. એટલે કે અહીંયા આપણે આઉટપુટ લઈશું. હવે ખાસ ધ્યાન રાખીએ કે આપણું એમીટર ફોલોઅર પરિપથ છે, એટલે આઉટપુટ આપણે એમીટરની અક્રોસ લઈશું. આપણે કહ્યું એ પ્રમાણે કે અહીંયા આપણો મેઇન ટાર્ગેટ એમીટર રહેશે, એટલે આઉટપુટ આપણે એમીટરની અક્રોસ લઈશું. તો આ પરિપથનું સમતુલ્ય ઇક્વિવેલન્ટ પરિપથ એટલે હાઇબ્રિડ મોડેલ પરિપથ જો દોરીએ તો આ પ્રમાણે થશે. ઇટ ઇઝ વીએસ ઇન્ટુ આરએસ. આપણે આરએસ ને અવગણવાનો છે, પણ આપણે અહીંયા બતાવેલો છે કે વીએસ અને આરએસ જે ઇન્ટરનલ અવરોધ થશે, આરઆઈ થશે. સિમિલરલી એચઆઈ એનો ઇનપુટ રેઝિસ્ટન્સ અથવા તો ઇનપુટ ઇમ્પિડન્સ છે એચઆઈ. સેમ આપણે કરંટ ગેઇન આપણો એચએફઈ મળશે, એટલે કે આપણો એચએફઈ અહીં મળશે. સિમિલરલી આરઈ એ આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ છે, જેની અક્રોસ આપણે આઉટપુટ લઈએ છીએ આરસી, અને અહીં આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું. તો આ આપણા રેગ્યુલર સર્કિટ જે હતી એનું ઇક્વિવેલન્ટ હાઇબ્રિડ મોડેલ પરિપથ થશે. આની અંદર આપણે નક્કી કર્યું અથવા તો જોયું એ પ્રમાણે આઉટપુટ આપણે આરઈની અક્રોસ લઈએ છીએ, એમીટરની અક્રોસ લઈએ છીએ, અને ઇનપુટ આપણે બેઝની અક્રોસ આપીએ છીએ. તો આ આપણો ઇનપુટ અવરોધ થઈ જશે બેઝની અક્રોસ. હવે શું ઇમ્પોર્ટન્સ આનું છે, અથવા તો વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ફેક્ટર્સ જે આપણે ધ્યાનમાં રાખવાના છે આગળ કન્ડિશન લખતી વખતે. તો ઇમ્પોર્ટન્સ ફેક્ટર આ પ્રમાણે રહેશે. એમીટર ફોલોઅર સર્કિટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. ધ ફર્સ્ટ વન વોઝ આરઈની સાપેક્ષ ઉત્પન્ન થતા બધા જ વોલ્ટેજ, બધા જ આઉટપુટ વોલ્ટેજ સીધા જ ફીડબેક તરીકે ઇનપુટમાં આપવામાં આવે છે. એટલે આ જે આઉટપુટ વોલ્ટેજ મળે છે સીધો ફીડબેક તરીકે ઇનપુટની અંદર આપીએ છીએ. એટલે અહીં આપણો ફીડબેક ફેક્ટર બીનું મૂલ્ય 1 થઈ જાય છે. આપણે સીધો આપી દઈએ છીએ એટલે બીનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. એટલે બીનું મૂલ્ય આપણું શું થઈ જશે? 1 થઈ જશે. તો અહીં આપણો બી ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. એટલે કે ફીડબેક વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ અને બી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. સેકન્ડ થિંગ્સ,
ટ્રાન્ઝિસ્ટરમાં આપવામાં આવતા ઇનપુટ વોલ્ટેજ વીઆઈ, જે ટ્રાન્ઝિસ્ટરની અંદર જે ઇનપુટ જઈ રહ્યો છે, જે અહીંયા બેઝિકલી ઇનપુટ જશે વીઆઈ ફાઇનલી, એ આપણો શું થશે? તો વીએસ માઇનસ બીવીઓ છે, પણ બી મતલબ એક છે, ઇટ મીન્સ કે વીએસ માઇનસ વીઓ થઈ જશે. હવે જો આ પરિસ્થિતિની અંદર આપણે વિચારીએ કે આઉટપુટ વોલ્ટેજ બહુ મોટો હોય, તો સપોઝ ગેઇન મળે છે અને આઉટપુટ વોલ્ટેજ બહુ મોટો મળે છે, તો વીઆઈ નું મૂલ્ય કન્ટિન્યુઅસ ઘટતું જશે, વોલ્ટેજનું મૂલ્ય કન્ટિન્યુઅસ ઘટતું જશે. અને એટલા માટે જ આ કરંટ આપણે બફર કહીએ છીએ, વોલ્ટેજ ફોલોઅર એટલે કે બફર તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણને કરંટ મળે છે, કરંટ કેપેસિટી સારી મળે છે. ધ થર્ડ વન વોઝ, આ પરિપથમાં બેઝ એમિટરની સાપેક્ષ મળતો વોલ્ટેજ એ એમિટર પર મળતા વોલ્ટેજ ઉપર આધારિત હોવાથી આ પરિપથને એમિટર ફોલોઅર કહે છે. અહીં જે આપણને આઉટપુટ મળશે એ બેઝિકલી એમિટરની સાપેક્ષ મળે છે, અથવા તો એમિટર ઉપર જ આધારિત છે બેઝિકલી ફાઇનલી, એટલા માટે એને એમિટર ફોલોઅર તરીકે ઓળખવામાં આવે છે. તો એના મુખ્ય મુદ્દાઓ થશે, બેઝિક કોન્સેપ્ટ શું છે આનો. હવે આપણે એના જે ફાઇનલ જે આપણે કહ્યું હતું એ પ્રમાણે આપણે 3 જે એનાલિસિસ કરવાના છે એના મૂલ્યો શોધીએ. તો એમિટર ફોલોઅરમાં સૌથી પહેલા આપણે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય શોધીએ. તો હવે આપણે ઓલરેડી એમિટર ફોલોઅર એ બેઝિકલી વોલ્ટેજ સિરીઝ ફીડબેક પ્રકારની સર્કિટ છે, એનો જ એક ભાગ છે, એટલે એના ઇક્વેશનોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ આપણે વોલ્ટેજ ફોલોઅરના જે ઇક્વેશનો હતા એ, તો એનું વોલ્ટેજ ગેઇનનું સમીકરણ આ પ્રમાણે હતું, એની સર્કિટ છે અને એનું સમીકરણ છે વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં મળતો વોલ્ટેજ ગેઇન આપણને આ પ્રમાણે મળેલો હતો, આપણે ઓલરેડી શોધ્યો છે. ધેટ ઇઝ AF ઇઝ ઇક્વલ ટુ AVSF ઇઝ ઇક્વલ ટુ AVS અપન 1 પ્લસ BAVS થશે. તો આ આપણે આ મૂલ્ય શોધેલું. હવે આ સમીકરણની અંદર જો પહેલું તો સ્પષ્ટ છે કે આપણો જે B છે એ 1 રહેશે, આની અંદર આપણો B બેઝિકલી શું રહેશે? 1 રહેશે. અને AVS નું મૂલ્ય શું છે? તો AVS એ બેઝિકલી શું છે? આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. તો આ પરિપથનો આઉટપુટ વોલ્ટેજ આપણો VO છે અને ઇનપુટ વોલ્ટેજ છે VS. તો AVS ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VS થશે. અને હવે VO નું મૂલ્ય શોધીએ. તો VO નું મૂલ્ય શું થશે? તો ઓહ્મ્સના નિયમ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઓહ્મ્સના નિયમ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ ઇઝ અથવા તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ IR. તો આપણે અહીંયા જોઈએ, આપણું સમીકરણ થશે V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. હવે આ સમીકરણને જો ધ્યાનથી જોઈએ તો આપણે આઉટપુટ વોલ્ટેજ શોધવાનો છે. આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ ઇન્ટુ આઉટપુટ અવરોધ. આઉટપુટ કરંટ ઇન્ટુ આઉટપુટ અવરોધ. હવે આપણો આઉટપુટ અવરોધ શું છે? તો આઉટપુટ અવરોધ એ બેઝિકલી આપણો થશે RE. આઉટપુટ અવરોધ એ બેઝિકલી શું થશે? RE. તો VO જો આપણે શોધવાનો થાય તો VO ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અવરોધ ભાગ્યા આઉટપુટ કરંટ. તો આઉટપુટ અવરોધ છે RE. હવે આઉટપુટ કરંટ શું છે? તો આઉટપુટ કરંટ એ બેઝિકલી આપણું શું થશે? IO. આઉટપુટ કરંટ એ બેઝિકલી શું થશે? IO. અને IO નું મૂલ્ય કેટલું મળે? તો IO ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે કે આપણો ધારો કે કરંટ વોલ્ટેજ ગેઇન છે, તો વોલ્ટેજ ગેઇન એ શું થશે? વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. તો કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણો કરંટ ગેઇન છે, અને કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? તો કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ ભાગ્યા ઇનપુટ કરંટ. તો આઉટપુટ કરંટ આપણો IO ડિવાઇડેડ બાય ઇનપુટ કરંટ આપણો થશે II. ઇનપુટ કરંટ આપણો થશે II. તો આ સમીકરણ ઉપરથી આપણે IO નું મૂલ્ય શું કરી શકીએ? તો IO ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ II. IO નું મૂલ્ય આપણે HFE ઇન્ટુ થશે II. HFE ઇન્ટુ II થશે. IO નું મૂલ્ય આપણું થશે HFE ઇન્ટુ II. તો હવે સિમ્પલી આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ ઇન્ટુ આઉટપુટ રજિસ્ટર. આઉટપુટ રજિસ્ટર એ બેઝિકલી RI છે
અને આઉટપુટ કરંટનું મૂલ્ય આપણે આ સમીકરણ ઉપરથી કહી શકીએ HF × II. તો હવે આપણે એ કિંમત સમીકરણમાં મૂકતા આપણું ફાઇનલ આઉટપુટ મળશે HFE_RE/IA. હવે સિમિલરલી VS શું થશે? તો અગેન VS ઇઝ ઇક્વલ ટુ સેમ જ પ્રમાણે VS ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ કરંટ ઇન્ટુ ઇનપુટ રજિસ્ટર. ઇનપુટ રજિસ્ટર આપણા બે છે, HIE અને RS. તો આ બંને સિરીઝમાં છે એટલા માટે HIE પ્લસ RS આ બંનેનું કોમ્બિનેશન ઇન્ટુ ઇનપુટ કરંટ. તો ઇનપુટ કરંટ એ બેઝિકલી શું છે? II. તો VS નું મૂલ્ય થશે RS પ્લસ HIE × II થશે. આ બંને કિંમત ઉપરના સમીકરણમાં એટલે કે આપણે AVS ની અંદર મૂકતા આ બંને કિંમતો ઉપરના સમીકરણમાં એટલે કે AVS ની અંદર મૂકતા VS અને VO ની કિંમત આ સમીકરણમાં મૂકતા AVS ઇઝ ઇક્વલ ટુ HFE_RE × II ડિવાઇડેડ બાય RS પ્લસ HI × II. II ઉડી જશે એટલે આપણું AVS ઇઝ ઇક્વલ ટુ HFE_RE/RS પ્લસ HIE થશે. આપણે આ સમીકરણ AVS ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા એટલે કે જે બે આપણને મળ્યું એની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા અને b બરાબર 1 લેતા. AF ઇઝ ઇક્વલ ટુ AVSF ઇઝ ઇક્વલ ટુ AVS ની જગ્યાએ HFE_RE/RS પ્લસ HI. 1 પ્લસ b નથી એટલે b ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું અને AVS ની કિંમત HFE_RE/RS પ્લસ HI. બંનેમાંથી RS પ્લસ HI આ નીચેના જે ભાગ છે એની અંદર હું લસા લઉં તો આપણું ફાઇનલ સમીકરણ થશે HFE_RE RS પ્લસ HI RS પ્લસ HI ઉડી જશે. આ લસાની અંદર RS પ્લસ HI પ્લસ HFE_RE થશે. અને અગેન આ સમીકરણની અંદર આ જે સમીકરણ આપણને મળ્યું અને આપણે 3 કહીએ તો એ આપણો બેઝિકલી ફીડબેક સાથેનો ગેઇન થશે. ફીડબેક સાથેનો વોલ્ટેજ ગેઇન થશે. ધેટ ઇઝ HFE_RE/RS પ્લસ HI પ્લસ HFE_RE. બરોબર. તો આ આપણો ફીડબેક ગેઇન થશે. હવે આની અંદર બહુ સિમ્પલ છે કે RE નું મૂલ્ય તમે જો ઇન્ફિનિટી અથવા તો બહુ મોટું રાખો RE ઇઝ ઇક્વલ ટુ સપોઝ મેગા ઓહ્મમાં લઈ જાઓ છો તો ઓટોમેટિકલી આ મૂલ્યો બહુ વધારે સિમ્પ્લિફાય આપણે કરી શકીએ છીએ. પણ આ પ્રમાણે આપણને મળશે. RS નું મૂલ્ય નોર્મલી આપણે 0 લઈએ છીએ તો આને અવગણિત HFE_RE/HI પ્લસ HFE_RE થશે. બરોબર. તો એ રીતે આપણે આ મૂલ્યને મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય શોધી શકીએ એમીટર ફોલોઅરની અંદર. નાવ હવે આપણે એનો ઇનપુટ રેઝિસ્ટન્સ શોધીએ. આપણે આ સમીકરણ મેળવ્યું આગળ AVS ઇઝ ઇક્વલ ટુ HFE_RE/RS પ્લસ HIE. આ સમીકરણ આપણે મેળવ્યું. હવે આ સમીકરણની અંદર RS નું મૂલ્ય આપણે 0 લઈએ. આપણે કહ્યું પ્રમાણે કે એકચ્યુઅલી RS ને આપણે અવગણીએ છીએ તો RS નું મૂલ્ય 0 લઈએ તો HFE_RE/HI થશે. HI આપણો શું છે? બેઝિકલી ઇનપુટ ઇમ્પિડન્સ છે. HI એ બેઝિકલી આપણો શું થઈ જશે? ઇનપુટ ઇમ્પિડન્સ થશે જે RI છે જેને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? RI તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે RI નું જે સમીકરણ છે વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં ઇનપુટ અવરોધ આપણે જે શોધ્યો તો આ પ્રમાણે તો RIF ઇઝ ઇક્વલ ટુ RI 1 પ્લસ BAV. આપણે ઓલરેડી આગળ શોધીને આવ્યા છીએ. RIF ઇઝ ઇક્વલ ટુ RI 1 પ્લસ BAV. અગેન B નું મૂલ્ય 1 છે એ આપણને ખ્યાલ છે એટલા માટે અને RI ની કિંમત HI છે એટલે આપણે જે AV છે એની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ અને HI ની જગ્યાએ RI લખીએ તો RI ની જગ્યાએ HI લખી શકીએ. તો RIF ઇઝ ઇક્વલ ટુ RI ની જગ્યાએ હું HI લખું 1 પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 1 અને AV ની કિંમત અહીંથી લઈ લો HFE_RE/HI. બંનેમાંથી હું HI કોમન કાઢું છું. બંનેમાંથી આપણે HI કોમન કાઢીએ તો HIE આની સાથે મલ્ટીપ્લાય થશે HI અને અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે HI ઉડી જશે તો આપણું સમીકરણ થશે HIE પ્લસ HFE_RE જે આપણો રેઝિસ્ટન્સ અથવા તો આપણે ફીડબેક સાથેનો ઇનપુટ રેઝિસ્ટન્સ કહીશું. આ આપણું ફીડબેક સાથેનો ઇનપુટ રેઝિસ્ટન્સ થશે. સિમિલરલી આપણે આઉટપુટ રેઝિસ્ટન્સ પણ ફાઇન્ડ કરી શકીએ. આપણે આઉટપુટ ફાઇન્ડ કરીએ તો RF ઇઝ ઇક્વલ ટુ RO 1 પ્લસ BAVS જેમાં AVS ની કિંમત આપણને ખ્યાલ છે શું હતી. અહીં RO ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી શું થશે? આઉટપુટ રેઝિસ્ટન્સ છે આપણે RE ની સાપેક્ષ જ લઈએ છીએ એટલે આઉટપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ RE થઈ જશે. અને AVS ની કિંમત આપણે શોધી છે HFE_RE/RS પ્લસ HI. B નું મૂલ્ય 1 લઈ શકીએ અને
જો બી નું મૂલ્ય 1 લઈએ તો ROF ઇઝ ઇક્વલ ટુ RE અપન 1 પ્લસ HFE RE અપન RS પ્લસ HE થશે. એટલે આ સમીકરણની અંદર આપણે EVS ની કિંમત મૂકીએ, બી ની કિંમત મૂકીએ અને RO ની જગ્યાએ RE મૂકીએ છીએ. તો RO ની જગ્યાએ અહીં RE લીધો, 1 પ્લસ બી ની જગ્યાએ 1 અને EVS ની જગ્યાએ HFE RE અપન RS પ્લસ HI. અગેન સાદું રૂપ આપીએ છીએ એટલે આપણે કોમન લઈએ છીએ, લસા નીચેના ભાગમાં લસા લઈએ RS પ્લસ HI નું. તો RS પ્લસ HI પ્લસ HFE RE અપન RS પ્લસ HI. RS પ્લસ HI નું ઉપર લઈ જાઓ, RE ને હું નીચે લાવું છું તો નવું પદ આપણું આ થશે. RS પ્લસ HI ને ઉપર લઈ ગયો, RE ને હું નીચે લાવ્યો. હવે આ RE અહીંયા બંને સાથે ભાગાકારમાં અલગ અલગ લઉં છું જેથી કરીને અહીંયા RE ઉડી જશે. તો એના આપણે હું અલગ અલગ લીધો તો આ પ્રમાણે થઈ જશે RS પ્લસ HI અપન RS પ્લસ HI ભાગ્યા RE HFE RE અપન RE. અહીંયા RE ઉડી જશે બંનેથી એટલે આપણું ફાઇનલ સમીકરણ થશે RS પ્લસ HI અપન RS પ્લસ HI RE પ્લસ HF. હવે RE નું મૂલ્ય આપણે ધારો કે બહુ મોટું લઈએ. નોર્મલી જ્યારે આપણે કરંટનું કન્સિડર કરીએ, આ કોન્સેપ્ટ શેનો છે? એમીટર ફોલોઅર એ બેઝિકલી કરંટ બફર કહેવાય છે. એમાં કરંટનું ઇમ્પોર્ટન્સ છે. આપણે વધારે કરંટ જોઈએ છે. કરંટ વધારે જોઈએ એનો મતલબ કે અવરોધ મોટો જોઈએ. તમારે જ્યારે કરંટને બચાવવો છે, કોઈ પણ સર્કિટની અંદર વહેતો કરંટ એ શેના ઉપર ડિપેન્ડ છે? ઓહ્મ્સના નિયમ પ્રમાણે અવરોધ ઉપર. જેટલો અવરોધ ઓછો એટલું કરંટનું મૂલ્ય વધારે વહે, એટલે ટૂંકમાં લોસ વધારે થાય. તમારે ધારો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં તમે 100 ઓહ્મનો અવરોધ રાખો છો, તમે 1 વોલ્ટ આપો છો તો પસાર થતો કરંટ 1 વોલ્ટ ભાગ્યા 100 ઓહ્મ થશે. તો કરંટ વધારે પસાર થશે, લોસ વધારે થશે. પણ તમે 1 મેગા ઓહ્મ કરતો હતો તો 1 વોલ્ટ ભાગ્યા 1 મેગા ઓહ્મ જેટલો કરંટ પસાર થશે, જે ઓછો થઈ જશે. એટલે આપણે કરંટ બચાવવો છે એટલા માટે ઓહ્મ જે RE નું મૂલ્ય છે બને એટલું મોટું રાખીએ છીએ. એટલે કોન્સેપ્ચ્યુઅલી ધારો કે ઇન્ફિનિટિવ છે, ધારો કે RE ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ લઈએ છીએ તો આ ઇન્ફિનિટિવ હોય એટલે ઓટોમેટિકલી આ પદ શું થઈ જશે? 0 થઈ જશે. તો ધેટ્સ વાય ઇટ ઇઝ યોર RS પ્લસ HI અપન HFE. અને હવે સિમ્પલી સમજો કે RS નું મૂલ્ય ધારો કે 0 ની નજીક હોય અથવા તો 0 છે લઈએ તો યોર ROF ઇઝ ઇક્વલ ટુ HI અપન HFE ડાયરેક્ટ. તો આપણે લેતા નથી પણ તમારો ROF ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? HI અપન HFE. જો RS નું મૂલ્ય આપણે અવગણીએ તો આ પ્રમાણે આપણે એમીટર ફોલોઅર ની અંદર આપણે જે સર્કિટ લીધી છે, એમીટર ફોલોઅર જે બેઝિકલી વોલ્ટેજ સિરીઝ ફીડબેકનો જ ભાગ છે, તો એનું આપણે એનાલિસિસ કર્યું અને આપણે એના 3 મુખ્ય પેરામીટર એટલે કે વોલ્ટેજ ગેઇન, ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સના મૂલ્યો શોધ્યા. જેમાં જરૂરી ઇક્વેશનો ડાયરેક્ટ લીધા એટલે કે વોલ્ટેજ સિરીઝ ફીડબેકના ઇક્વેશનો આપણે સીધા લીધા, પ્લસ આપણે જેટલા અઝમ્પશન જેટલી કન્ડિશન એડ કરવાની તે બધી કન્ડિશનો એડ કરી અને આપણે ફાઇનલી આનો મેળવ્યો છે. ખાસ ધ્યાન રાખો અહીંયા આવા પરિપથો પ્રેક્ટિકલી કોઈ જગ્યાએ ઉપયોગમાં થતા નથી, કારણ કે આની અંદર બધું વોલ્ટેજ લોસીસ બહુ થાય છે. કરંટ ભલે મળે પણ વોલ્ટેજ લોસીસ બહુ થાય છે. એટલે એઝ અ બફર એમીટર ફોલોઅરનો ઉપયોગ હવે પ્રેક્ટિકલી કોઈ જગ્યાએ થતો નથી. એના કરતાં બેસ્ટ ઓપ્શન છે ઓપ્ટોકપલર ડિવાઇસીસ, જે સારામાં સારા બફર તરીકે વપરાય અને જેમાં વોલ્ટેજ લોસ થતા નથી. તો એવી ઓપ્ટોકપલર ડિવાઇસ હવે બજારમાં ઇઝીલી અવેલેબલ છે, સસ્તી પણ મળે છે. એટલે આવા પરિપથોનો હવે પ્રેક્ટિકલી કોઈ જગ્યાએ ઉપયોગ નથી, પણ એઝ કન્સિડર આપણે કોન્સેપ્ટ સમજવા જોઈએ એટલા માટે આ આપણા સિલેબસની અંદર છે. તો આ થઈ ગયું આપણું એમીટર ફોલોઅર પરિપથ. હવે તમને ખાલી ઓવરવ્યૂ આપી દઈએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીનું બધું જોઈશું. વોલ્ટેજ શન્ટ ફીડબેક આપણે આગળ ઘણી વાર ચર્ચા કરી. વોલ્ટેજ શન્ટ ફીડબેક એ બેઝિકલી આપણું એકચ્યુઅલ વોલ્ટેજ એમ્પ્લીફાયર પરિપથ છે. જો વોલ્ટેજ એમ્પ્લીફાયર પરિપથ બનાવવો હોય તો આપણે આવા પરિપથોનો ઉપયોગ કરીએ છીએ, વોલ્ટેજ શન્ટ ફીડબેકનું, જે તમને ખાલી આ પ્રમાણે થશે. તો પેરેલલ લેવાનું છે આઉટપુટ અને પેરેલલ આપવાનું છે. હું સર્કિટ સીધે અહીંયા ડ્રો કરું છું ડાયરેક્ટ, પછી જે કંઈ એક્સપ્લેનેશન છે એ તમને આપણે જોઈશું. જો આ કોન્સેપ્ટ બહુ સીધો છે, તમે આવા પરિપથો નોર્મલી અત્યાર સુધી ભણેલા છો બેઝિકલી. તો આ આપણું જો સિમ્પલ સર્કિટ છે, એમીટરને આપણે ગ્રાઉન્ડ કરી દીધો છે, ઇનપુટ બેઝમાં આપ્યો છે, આઉટપુટ કલેક્ટરમાં લઈએ છીએ અને ફીડબેક અહીંયા આપી દીધો છે. તમે અહીંયા પણ એક રજિસ્ટર જોડી અને ફીડબેકને વધારે પ્રોપર બનાવી શકો છો, બરોબર, જેને આપણે વોલ્ટેજ ડિવાઈડર પરિપથ તરીકે પણ આગળ ઓળખતા હતા. સેમ 3 ની અંદર પણ જોયું, સેમ 5 ની અંદર પણ જોયું. આને આપણે R1 કહેતા, નીચે આપણે R2 લેતા. તો R1 અને R2
અહીં આપણો RE. તો આ બધા સિમ્પલ પરિપથ છે. અહીં આપણે એક રજિસ્ટર મૂકી દઈએ VCC ની સાપેક્ષ, તો આપણો આ થઈ જશે RC. તો આ સિમ્પલ પરિપથો છે જે બેઝિકલી આપણા વોલ્ટેજ એમ્પ્લીફાયર પરિપથો છે, જેમાં આઉટપુટ VO અહીંયા મળે છે અને VI અહીંયા મળે છે. અને આપણે જો એનું આ કનેક્શન આની સાથે જોડેલું જ છે નીચે, એટલે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ કનેક્શન છે, એટલે એક લાઈન એ થઈ અને વોલ્ટેજને આપણે ફીડબેક થ્રુ અહીંયા આપીએ છીએ, એટલે બીજી લાઈન એ થઈ, એટલે પેરેલલી લીધું અને સિમિલરલી પેરેલલી આપ્યો છે ફીડબેક. તો આ આપણા વોલ્ટેજ એમ્પ્લીફાયર પરિપથો થશે. અને સેમ આની અંદર પણ આપણે આ જ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ ગેઇન, આઉટપુટ ઇમ્પિડન્સ એટલે કે આઉટપુટ રેઝિસ્ટન્સ અને ઇનપુટ ઇમ્પિડન્સ એટલે કે ઇનપુટ રેઝિસ્ટન્સના મૂલ્યો શોધવાના થશે. હવે જોઈશું આપણે આના પછીના લેક્ચર્સ, ધારો કે ઓફલાઈન મોડમાં થશે તો આગળ ચર્ચા કરીશું. અધરવાઇઝ આપણે બેઝિકલી આના હવે મેથેમેટિકલ સોલ્યુશન્સ, મેથેમેટિકલ્સ જે એક એક સ્ટેપથી સોલ્યુશન કરવાના થાય એ દરેકે દરેક મેં તમને મટીરિયલ્સમાં આપેલા છે. એટલે આપણે બહુ મેથેમેટિક્સની અંદર નહીં પડતા, બહુ મેથેમેટિક્સમાં નહીં જતા. જરૂર પડશે તો આ બધા કોન્સેપ્ટ જે હવે પછીના જે આપણે સર્કિટ છે એને આપણે સ્કીપ કરીશું ક્વેશ્ચન્સ, અને આપણે પાર્ટ બી ની અંદર એટલે કે ઓસિલેશન પરિપથોની અંદર જઈશું, જ્યાં તમારે ઘણું બધું સમજવાનું થશે અને જે તમારા પ્રેક્ટિકલની અંદર પણ આવે છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નક્કી કરશું શું કરવું છે, પણ હાલ પૂરતું આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. કોઈ પણ ક્વેશ્ચન્સ, કોઈ પણ ઇસ્યુ તમને જણાય તો તમે નોટ ડાઉન કરી રાખજો. આપણે ઓફલાઈનમાં જ્યારે મળીશું ત્યારે એનું ડિસ્કશન કરીશું, અને એના સિવાય પણ જે કંઈ કહેવાનું તમને બાકી છે એ બધું પણ આપણે ઓફલાઈન મોડની અંદર જોઈ લઈશું. તો અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, જય ભારત.